વડોદરા વાઘોડિયા રોડ પર આવેલી ઇન્દ્રપુરી હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ઠેકરનાથ વિસ્તારની એક યુવતીને હાથમાં ઈજા થતાં સારવાર અર્થે લવાઈ હતી, જ્યાં તબીબે ખોટી જગ્યાએ ફ્રેક્ચર દર્શાવીને સારવાર કરી હોવાનો પરિવારે દાવો કર્યો છે। શંકા જતાં પરિવારે રજૂઆત કરી તો હોસ્પિટલ તંત્ર કે ડોક્ટર કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર ન થતાં વિવાદ સર્જાયો છે। દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના આક્ષેપ સાથે પરિવારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। રિપોર્ટર ફરીદ શેખ, હુકમ ન્યૂઝ, વડોદરા। અને જે પેલો પાટો બાંધ્યો તમે મહિનાનો ટાઈમ આપ્યો તો મને, એનું શું થયું? એનું એક મહિના પછી નીકળ્યો। હા, તો તમે એવું કીધું તું 2 વાર મળવા આવ્યા તો તમે એવું કીધું તું કે આવી જશે એવું કીધું તું ને? અને તમે જે બતાવે ને હા એ તમને બતાવીને છોડીને કીધું છોકરી મહિનાથી હેરાન થઈ ગઈ છે। આ છોકરી મહિનાથી હેરાન થઈ છે, પાડો ગલત બાંધી દીધો છે। બીજા દવાખાને જઈને આવ્યો એ વાતનો મહિનો ગયો છે અને એવું કહે છે કે અમે પાડો બાંધ્યો, આ દવાખાનામાં પાડો એટલે અમે પાડો બાંધ્યો છો કે મેડમ એવું છે। આ ફાઇલ ની છે, જો આ ફાઇલ અહીંયા છે, ડેટ બતા દે, ડેટ જો બતા દે, આજે તો બોલ છોકરી મહિનાથી હેરાન થઈ ગઈ છે। આ છોકરી મહિનાથી હેરાન થઈ છે, પાડો ગલત બાંધી દીધો છે। બીજા દવાખાને જઈને આવ્યો એ વાતનો મહિનો ગયો છે અને એવું કહે છે કે અમે પાડો બાંધ્યો, આ દવાખાનામાં પાડો એટલે અમે પાડો બાંધ્યો છો કે મેડમ એવું છે। આ ફાઇલ ની છે, જો આ ફાઇલ અહીંયા છે, ડેટ બતા દે, ડેટ જો બતા દે। 8 તારીખે મારી સિસ્ટર मतलब કે ગાડી લઈને પડી ગઈ હતી, તો એને હાથમાં ક્રેક હતો, તો અહીંયા આવ્યા હતા ઇન્દ્રપુરી હોસ્પિટલમાં। તો 8 તારીખે આવ્યા તો ડૉક્ટર હતા નહીં રાત્રે, તો એક્સરે પડાવીને કીધું, બીજા કોઈ સ્ટાફ હતો તેમને એવું કીધું કે ક્રેક છે, તમે એક્સરે પડાવી લીધો, ક્રેક છે તો તમે પાટો બંધાવી દો, તો પાટો બંધાવી દીધો। હવે પછી પાછા આવ્યા હતા 4 તારીખે, 13 તારીખે આવ્યા હતા, 13 તારીખે પાછો પાટો છોડાઈને પાછો બંધાયો, તો બી એવું કીધું કે હા દવાથી આવી જશે। પછી પાછો 4 તારીખે આવીને છોડાઈને ગયા પાટો, ને અત્યારે બીજી દવાખાને ગયા ને તો ત્યાં ડૉક્ટરે એમ કીધું કે તમે જ્યાં એક્સરે પડાયો ને, તમને જ્યાં ક્રેક કીધું છે ને ત્યાં ક્રેક છે જ નહીં, ક્રેક બીજી જગ્યાએ છે। અને અત્યારે આવ્યા છે, ડોક્ટર સાહેબનું કહેવાનું શું છે? અત્યારે ડૉક્ટર સાહેબ છે જ નહીં, અત્યારે એક સ્ટાફ છે, સ્ટાફ વાળા એવું આવીને એમને એવું કીધું કે ડૉક્ટર ગઈ છે, તો એવું કહે છે કે બહાર છે, અત્યારે નહીં આવે, મંડે આવશે। અને સ્ટાફ વાળા એવું કહે છે કે પાટો અમે બાંધ્યો છે જ નથી, અને કોઈ રિસ્પોન્સ આવતા નથી। 15 મિનિટ ઊભા છે, એમને બધી ફાઇલ બાઇલ બતાવીએ છે તો એવું કહે છે કે આવે છે, કોઈ છે જ નહીં સ્ટાફ વાળું, તમે જોઈ શકો આજુબાજુ।